આપણે અત્યારે છે ને સૂકી રોટલી વઘારવાની છે. તો રાતની બચેલી રોટલીને આપણે લઈ લેશી અને એના એકદમ સરસ નાના નાના ટુકડા કરી લેશી. તો અહીંયા જો અમારા ટુકડા થવાના થઈ ગયા છે એકદમ સરસ તૈયાર, અને ટુકડા થઈ જશે પછી આપણે એમાં કરશી વઘાર. તો અહીંયા મેં અત્યારે મૂકી દીધું છે તેલ ગરમ, અને તેલ ગરમ થાય એટલે એમાં એડ કરી દેશી રાઈ અને જીરું. તો આ થઈ ગયો છે આપણો વઘાર. ઉપરથી નાખશી હળદર અને થોડાક એક મીઠા લીમડાના પાન. તો આવી ગયા છે આપણા મીઠા લીમડાના પાન, અને આવી ગઈ છે આપણે એકદમ મસ્ત રોટલી, અને એને એકદમ સરસ કરી લેશી મિક્સ. પછી આપણે ઉપરથી એડ કરશી થોડુંક એક મીઠું અને લાલ મરચું પાવડર. પછી આપણે એને એકદમ સરસ મિક્સ કરી લેશી અને થોડીક વાર પાકવા દેશી. ઉપરથી એડ કરશી આપણે લીંબુ. આમાં લીંબુનો ટેસ્ટ એકદમ જબરજસ્ત આવતો હોય છે. તો આપણી સૂકી રોટલી વઘારેલી એકદમ સરસ છે તૈયાર. તો આ બની ગયો છે આપણો નાસ્તો. ઇઝી ઝટપટ બની જાય તેવો. કોને કોને પસંદ છે એ મને કમેન્ટમાં કહેજો. બાય.